હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 3 વિષય પર્યાવરણ આસપાસ જેમનું વાર્ષિક પરીક્ષા તારીખ 8/4/2026 ના રોજ લેવાનારું જે પેપર છે એનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન જોવાના છે। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। ધોરણ 3 વિષય પર્યાવરણ આસપાસ વાર્ષિક પરીક્ષા પેપર કુલ ગુણ 40। તો આપણે વિદ્યાર્થી મિત્રો 40 માંથી 40 ગુણ મેળવવાના છે, બરાબર। તો એમના માટે કઈ રીતે આપણે જવાબ લખવો, કેવા પ્રશ્ન પૂછાય એમની ચર્ચા કરી લઈએ। તો પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેમનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખવાનો છે અને એ 4 ગુણમાં છે। જેમ કે નીચેનામાંથી કઈ વસ્તુ વનસ્પતિમાંથી મળે છે, તો તમને બાજુમાં અહીંયા બોક્સ આપ્યું હશે તો એમાં આવશે ડ હળદર, બાકી બધું પ્રાણીમાંથી બને, જેમ કે પેંડા છે દૂધમાંથી બને ને એવી રીતે। કુંભારે ઘડો બનાવવા માટે કાગડાને શું લાવવા કહ્યું, તો ઘડો બનાવવા માટે શેની જરૂર પડે? માટીની, તો અહીંયા લખવાનું બ। પત્ર લખ્યા પછી સૌ પ્રથમ પત્રને ક્યાં નાખવામાં આવે છે, તો અહીંયા આપણે લખીશું ક, ટપાલ પેટીમાં। વર્ગખંડમાં પંખીને પંખાથી ઈજા થઈ ત્યારે તેના માટે પાણી કોણ લાવ્યું, તો એમાં જવાબ આવશે ક, નવજોત અને હરભજન। હવે ઘણા બધા વાલી મિત્રોની પણ કમેન્ટ હોય છે કે અમારે બાળકોની સારી પ્રેક્ટિસ કરાવી છે પેપરની, તો પેપર અમને ક્યાંથી મળશે? તો ભાઈ, ધોરણ 3 વાર્ષિક પરીક્ષાના આઈએમપી પેપરો ગણિત, ગુજરાતી, આસપાસ, અંગ્રેજી સહિત આ મોટા ભાગના વિષયોના ઘણા બધા પેપરો 4-4, 5-5 પેપરો પ્રેક્ટિસ માટે સોલ્યુશન સાથેના મળશે, જે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળી જશે। તમારે શું કરવાનું છે, જો ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ વ્યક્તિની મદદ લેવાની કે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો ને ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની। ઓપન કરશો, પેજ ખુલે જેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં ધોરણ 3 માં તમે જશો ત્યાં તમને બધા આ પેપરનો સેટ મળી જશે। 3 થી 12 માં ટીક કરવાનો, ધોરણ 3 ના દરેક વિષયના વિડીયો જે તે પાઠ તમારે જોવો હોય તો જોઈ શકશો। વેકેશનમાં 4થા ધોરણના પાઠ જેમ કે ગણિત, ગુજરાતી, અહીંયા આસપાસ હશે, અંગ્રેજી, બરાબર, તો એના વિડીયો જોઈ શકશો। ત્યાર પછી છે યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। વધુ વરસાદવાળા વિસ્તારમાં મકાનો લાકડાના બનાવવામાં આવે છે। આપણે વરસાદના પાણીનો સંગ્રહ કરવો જોઈએ। નકશામાં વિગતો દર્શાવવા માટે નિશાનીઓ એટલે કે સંકેતનો ઉપયોગ કરવામાં આવે છે। અનાજ ભરવાના કોથળા શણમાંથી બને છે। કબૂતર પક્ષી શાંતિનું દૂત કહેવાય છે। કેટલાક જિલ્લા મળીને રાજ્ય બને છે। ચલો, વિધાનો સાચા હોય તો ખરાની નિશાની, ખોટા હોય તો ચોકડીની નિશાની। મકાનોના બાંધકામ માટે પાણી જરૂરી નથી, ખોટું, જરૂરી છે। નકશામાં શાળા માટે ચોકડી સંકેત વપરાય છે, ખરું। અમાસના દિવસે ચંદ્ર સંપૂર્ણ ગોળ દેખાય છે, ખોટું। ઘરના સભ્યો ભેગા મળીને કુટુંબ બને છે, ખરું। ત્યાર પછી જોડકા જોડવાના છે, બરાબર, તમારે સાચું લખી નાખવાનું। બ્રેલ લિપિ તો પ્રજ્ઞાચક્ષુની વાંચવાની લિપિ। ટેપ રેકોર્ડર રવિભાઈ સાંભળીને શીખે છે। રવિભાઈ કોલેજમાં ભણાવે છે। સીમા ફૂટબોલ રમે છે। ચલો, ત્યાર પછી નીચે આપેલી રમતો છે ઇન્ડોર એટલે ઘરમાં રમાતી અને આઉટડોર એટલે બહાર રમાતી રમતોમાં વર્ગીકરણ કરવાનું। તો ઘરમાં રમાતીમાં આવશે કેરમ, ચેસ, સાપ સીડી, બાજી પત્તા, ગંજીફો વગેરે। બહાર રમાતી લંગડી, ક્રિકેટ, પગથિયા, લખોટી વગેરે। ચાલો, તફાવત આપો સંયુક્ત કુટુંબ અને વિભક્ત કુટુંબ। સંયુક્ત એટલે ભેગું હોય તે અને વિભક્ત એટલે છૂટું હોય તે। સંયુક્ત કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન તથા પિતરાઈ ભાઈ બહેન બધા સાથે રહે છે। જ્યારે વિભક્ત કુટુંબમાં પતિ પત્ની અને બાળકો સાથે રહે છે, એમના માતા પિતા, દાદા દાદી સાથે હોતા નથી। સંયુક્ત કુટુંબમાં કામનો બોજ રહેતો નથી, વિભક્ત કુટુંબમાં કામનો બોજ વધે છે। સંયુક્ત કુટુંબમાં પતિ પત્ની નોકરી કરે તો મુશ્કેલી પડતી નથી, બાળકોની સગવડતા સચવાઈ રહી છે। જ્યારે વિભક્ત કુટુંબમાં પતિ પત્ની નોકરી કરતા હોય તો બાળકોની સગવડતા સચવાતી નથી। સંયુક્ત કુટુંબમાં વૃદ્ધોની સગવડ સચવાય છે, તેઓ નિરાધાર રહેતા નથી।
જ્યારે વિભક્ત કુટુંબમાં વૃદ્ધોને એકલા અલગ રહેવું પડતું હોવાથી તેમને માટે મુશ્કેલ બને છે, તેમની સગવડ સચવાતી નથી અને નિરાધાર બની જાય છે. 1-2 વાક્યમાં જવાબ લખો. તમારા કુટુંબમાં કોણ કોણ રહે છે? અમારા કુટુંબમાં દાદા દાદી, મમ્મી પપ્પા, કાકા કાકી, ભાઈ બહેન બધા રહે છે. કાગડાને ઘડો બનાવવા કોણે કોણે મદદ કરી? કાગડાને ઘડો બનાવવા માટે કુંભાર, ટીંબો, મરગલો, કૂતરો, ગાય, ખડ, સીમ, લુહાર, દાંતરડું વગેરે લોકો અને વસ્તુઓએ મદદ કરી. ત્યાર પછી આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો ભૂપેનના ઘરમાં રાત્રે દાદર સીડી કેમ લઈ લેવામાં આવતી હશે? તો રાત્રિના સમયે કોઈ જંતુ કે પ્રાણી સીડી મારફતે ઘરમાં આવી ન જાય તે માટે રાત્રે દાદર સીડી લઈ લેવામાં આવતી હશે. શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાય? ના, પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાતો નથી. કયા પ્રાણીઓ ભાર વહન માટે ઉપયોગી છે? બળદ, ઘોડો, ઊંટ અને હાથી ભાર વહન માટે ઉપયોગી છે. આપણે પીવાનું પાણી ક્યાંથી મેળવીએ છીએ? આપણે પીવાનું પાણી કૂવા, બોર, સરોવર કે નદીમાંથી મેળવીએ છીએ. નકશામાં નિશાની સંકેત એટલે શું? નકશામાં કેટલીક વિગતો દર્શાવવા માટે ખાસ પ્રકારના ચિત્રો વપરાય છે. આ ચિત્રોને નિશાની સંકેત કહે છે. સુતરાઉ કાપડ બનાવવા માટે શાની જરૂર પડે છે? સુતરાઉ કાપડ બનાવવા માટે રૂની જરૂર પડે છે. માણસને જીવવા માટે શાની જરૂર પડે છે? માણસને જીવવા માટે હવા, પાણી અને ખોરાકની જરૂર પડે છે. તમારા તાલુકાની આસપાસના તાલુકાના નામ લખો. બાબરા, લોધિકા, જેતપુર, ધોરાજી. ચલો નીચેના પ્રશ્નોના જવાબ લખો. ગમે તે 4. 5 આવડતું 5 લખી નાખવાના. તમે રસોઈ કામમાં કઈ કઈ રીતે મદદ કરી શકો છો? તો હું રસોઈ કામમાં સીધી પ્રત્યક્ષ રીતે કંઈ મદદ કરી શકતો નથી, કારણ કે મને રસોઈ બનાવતા આવડતી નથી. પરંતુ હું મમ્મીને રસોઈ કામમાં શાક સમારવામાં, દાળ ધોવામાં, શાક ધોવામાં, રસોઈ પીરસવા વગેરે કામમાં મદદ કરું છું. ટીંબામાંથી માટી મેળવ્યા પછી કાગડો ક્યાં ક્યાં ગયો? ટીંબામાંથી માટી મેળવ્યા પછી કાગડો માટી લઈને કુંભાર પાસે ગયો. કુંભારે માટી પાણી સાથે મેળવી ગુંદી અને ચાકડા ઉપર ઘડો બનાવ્યો. એ ઘડો લઈને કાગડો કુવા પાસે ગયો. ભૂપેન જ્યાં રહે છે ત્યાં ઘર કેમ વાંસના થાંભલા પર બનાવાય છે? ભૂપેન અસમમાં રહે છે. અસમમાં ખૂબ જ વરસાદ પડે છે, તેથી ઘરો વાંસના થાંભલાઓ ઉપર બાંધવામાં આવે છે, જેથી તે જમીનથી ઘણા ઊંચા રહે અને વરસાદના પાણીથી બચી શકાય. ટેલિફોન અને મોબાઈલ ફોન દ્વારા આપણને કઈ કઈ સગવડ મળે છે? ટેલિફોન અથવા મોબાઈલ દ્વારા આપણે રૂબરૂ વાતચીત થઈ શકે છે. તેનો બધી જ જગ્યાએ હરતા ફરતા ઉપયોગ થઈ શકે છે. ટેલિફોન, મોબાઈલથી આપણે સામેની વ્યક્તિનો અવાજ સાંભળી શકીએ છીએ અને વાતચીત કરી શકીએ છીએ. મોબાઈલ દ્વારા ઓડિયો વિડીયોથી રૂબરૂ વાર્તાલાપ થઈ શકે છે. મોબાઈલ દ્વારા લેખિત સંદેશો પણ મોકલી શકીએ છીએ. ચલો પ્રાણીઓની ઉપયોગિતા લખો. કોઈ પણ 4 મુદ્દા. તો એમાં પેલું ગાય, ભેંસ, બકરી જેવા પ્રાણીઓ આપણને દૂધ આપે છે. બળદ, ઊંટ, ઘોડા, ગધેડા જેવા પ્રાણીઓ ભાર વહન માટે ઉપયોગી છે. બળદ અને પાડા જેવા પ્રાણીઓ ખેતી કામમાં ઉપયોગી છે. ઊંટ અને ઘોડા જેવા પ્રાણીઓ સવારી માટે ઉપયોગી છે. કૂતરો ઘરની ચોકી કરે છે. પ્રાણીઓના મળમૂત્રમાંથી કુદરતી ખાતર બને છે. ગાય, ભેંસ અને બળદ જેવા પ્રાણીઓ મૃત્યુ પામે છે ત્યારે તેમના ચામડામાંથી બેગ, કમરપટ્ટા, પાકીટ અને પગરખા બને છે. ઘેટા ઊન આપે છે. કાગડો, ગીધ અને ચમડી જેવા પક્ષીઓ મૃત પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરી પૃથ્વીને ચોખ્ખી રાખે છે. મરઘી ઈંડા આપે છે, તે આપણા ખોરાકમાં ઉપયોગી છે. કાબર જેવા પક્ષીઓ ખેતીમાં નુકસાન કરનારા અસંખ્ય કીટકોનો નાશ કરી ખેડૂતને મદદરૂપ બને છે. પક્ષીઓ બીજનો ફેલાવો કરવામાં મદદ કરે છે. અળસિયા અને સાપ ખેતીમાં મદદરૂપ થાય છે. તમારે તો 5 મુદ્દા લખવાના હતા. શણના રેશામાંથી કઈ કઈ વસ્તુ બનાવવામાં આવે છે? તો શણના રેશામાંથી શણિયું કાપડ, કંતાન, કોથળા, પગલૂછણિયું, સૂતળી, દોરડા, કેરી બેગ વગેરે બનાવવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન તમને એક પેપરનો આપવાનો મેં પ્રયત્ન કર્યો છે. આવા જ ઘણા બધા પેપરોના સોલ્યુશન આપણી મેં કહ્યું એ પ્રમાણે એપ્લિકેશન છે, તો એમાં જઈને તમે મેળવી શકશો તમારા ધોરણમાં. બરાબર, બધા વિદ્યાર્થી મિત્રોને 40માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે. જો આ પ્રમાણેનું પેપર પૂછાય તો આ રીતે લખવું. બરાબર, તો આવા ઘણા બધા પ્રશ્નો આપણે તે પેપર સેટ કરી તૈયાર અને સારા માર્ક્સ લઈ શકીએ. તો અસ્તુ, જય હિન્દ, જય ભારત, ઓલ ધ બેસ્ટ.